ભવસંભવવીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદગુરુમ ભજે સદા. સર્વ અવતારે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ શ્રી મારુતિ ધૂન મંડળ ગ્રુપ દ્વારા શ્રી હનુમાનજી ચાલીસા, હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાના યુવા કથાના આ પવિત્ર પ્રસંગે આપ સહુ કોઈને હનુમાનજી મહારાજના દિવ્ય ચરિત્રની સાથે આપણી ભારતીય સંસ્કૃતિને આપણા ઋષિમુનિઓએ માનવ સમાજને જે સદવિચારો આપ્યા છે એને સાથે રાખીને હનુમાનજી મહારાજના દિવ્ય ચરિત્ર આપ સૌ કોઈના કર્ણપ્રતિ સુધી પહોંચાડીને યુવા શક્તિમાં સુષુપ્તિ અવસ્થામાં જે ઘણી બધી શક્તિઓ રહેલી છે તેને ઉજાગર કરવા માટે જેમનો બ્રહ્મનાદ અનેક યુવાઓને જગાડીને સાચી દિશા આપે છે એવા અથાણાવાળા ભજનાનંદી મહાપુરુષ એમના ભજનના પ્રતાપે, એમના ગુરુદેવના આશીર્વાદના પ્રતાપે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયનું તો ખરું જ, પણ આપણા સારા એ ગુજરાતનું ને આપણા દેશનું ને આપણા હિન્દુ સમાજનું એક ગૌરવ છે શાસ્ત્રી સ્વામી. તે આવા સરસ મજાના મારુતિ ધૂન મંડળના માધ્યમથી જ્યારે પ્રવૃત્તિઓ ચાલી રહી હોય અને એમાંય ગંગા સ્વરૂપી માતાઓના દુઃખ જોઈને, એમની પરિસ્થિતિ જોઈને આ મંડળના માધ્યમથી જ્યારે આવી પ્રવૃત્તિ થઈ રહી હોય અને એમાં જે યોગદાન આપનારા હોય અને આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પરમ ભગવદ્ય શ્રી અર્જનભાઈ લાલજીભાઈ ધોળકિયા, એમના સુપુત્ર ઈશ્વરભાઈ, એવમ રાકેશભાઈ દુધાજ, એમનો સમગ્ર પરિવાર, નાના મોટા યજમાનશ્રીઓ, શ્રેષ્ઠશ્રીઓ, દાતાશ્રીઓ, સ્વયંસેવકશ્રીઓ, આ બધાની ભાવનાને સાથે લઈને સરસ મજાનો જ્યારે આજે આ એક ઉત્સવ ચાલી રહ્યો છે તે ઉત્સવમાં આવવા માટેનું આમંત્રણ મળ્યું. દર્શન થયા, હનુમાનજી મહારાજના દર્શન થયા મંદિરમાં. હૈયામાં બહુ જ ખરેખર આનંદ વહેતો. આપણા ભારત દેશની વર્તમાન કાળની પરિસ્થિતિઓને લક્ષ્યમાં રાખીને અત્યારે જે કરવું ઘટે તે કાર્ય આ મારુતિ ધૂન મંડળના માધ્યમે થઈ રહ્યું છે તે વાલા ભક્તો બહુ જ અતિશય આવશ્યક ને બહુ જરૂરી છે. વર્તમાન કાળમાં આપણું યુવાધન અનેક પ્રકારના વ્યસનો, ફેશનો, દૂષણો અને અનેક પ્રકારની પોતાની નક્કી કરેલી સ્વતંત્રતાઓના માર્ગે ચાલી અને કોઈ ગુપ્ત જાસૂસીઓ આપણા યુવા ધનને ખતમ કરવા માટે, આપણા યુવા ધનનું બ્લડ ખતમ કરવા માટે કાંઈક એવા ઝેરીલા ભયંકર કેમિકલ્સના માધ્યમથી જ્યારે અતિશય આપણી શક્તિ ડેમેજ થઈ રહી છે અને એવા અરસામાં એ સમયમાં આવા કાર્યની ખૂબ જ જરૂર છે. પરમાત્માના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે આપણું યુવા ધન, આપણું યુવા સમાજ ખૂબ જ સંસ્કૃત બને, આદર્શ બને, સંસ્કારી બને, એનામાં ઇષ્ટ નિષ્ઠા વધુ ને વધુ દૃઢ ને પક્વ થાય, રાષ્ટ્ર નિષ્ઠા પણ અતિ દૃઢ અને પરિપક્વ થાય. જે અત્યારે કૌટુંબિક પ્રેમથી, માતૃ પ્રેમથી, પિતૃ પ્રેમથી કોઈ જગ્યાએ આપણું યુવા ધન થોડુંક વંચિત થઈ રહ્યું છે તો એને સાચો ન્યાય મળે અને માતૃ પિતૃ દેશભક્ત, ઇષ્ટભક્ત સાચા અર્થમાં બની હનુમાનજી મહારાજે પોતાના જીવનથી જે પરમાત્માએ આપેલી શક્તિ અને તાકાત એનો ઉપયોગ પરના કલ્યાણ માટે, દેશના વિકાસ માટે, દેશ બાંધવોના વિકાસ માટે કેટલો અને કેવી રીતે કરવો તે પોતાના જીવનકાળથી બહુ જ અદ્ભુત સદવિચારો આપ્યા છે, જેને ભગવાન સ્વામિનારાયણે
ગઢડા અંત્ય પ્રકરણના 16મા વચનામૃતમાં હનુમાનજી મહારાજની નોંધ લેતા, એમની ભક્તિની નોંધ લેતા, એમની નિષ્ઠાની નોંધ લેતા, એમની સ્મરણ ભક્તિની નોંધ લેતા બહુ જ અદ્ભુત વાત કરી છે. સમયના અભાવે આપણે તે વિસ્તારમાં જતા નથી. અમદાવાદની પત વચનામૃત ગ્રંથ જેતલપુરનું બીજું, એમાં પણ ભગવાન સ્વામિનારાયણે હનુમાનજી મહારાજને યતિપણાનું જે બિરુદ આપીને, એવું જ લક્ષ્મણજી મહારાજને યતિપણાનું બિરુદ આપીને, એ રીતે જ ભગવાન સ્વામિનારાયણના એક મહાન પરમહંસ બ્રહ્માનંદ સ્વામી કે જેવા ગોપાળન સ્વામી મહાસમર્થ હતા અને સારંગપુરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ સ્થાપિત કરીને પોતાના સામર્થ્યનું દર્શન સારા એ ભારત માનવ સમાજને કરાયું ને કરાવી રહ્યા છે. એવા મહાપુરુષોને યતિપણાનું બિરુદ ભગવાન સહજાનંદ સ્વામીએ વચનામૃત ગ્રંથમાં આપ્યું છે. એ એટલા માટે આપ્યું છે કે આપણા ભારત દેશનો યુવા સમાજ, આપણા ભારત દેશનું આ આપણું જે ધન છે, એ સાચા અર્થમાં એનામાં રહેલી શક્તિ, એ શક્તિથી સમગ્ર ભારતીય માનવ સમાજ, આપણો ભારત દેશ, આપણા સમગ્ર પરિવારો, તો એ પરિવારોને સાચી દિશાઓ પ્રાપ્ત થાય. માણસ સાચા અર્થમાં જીવન જીવતો થાય, અનેક દૂષણોથી પોતાના જીવનને મુક્ત કરી શકે, અનેક કુરિવાજોથી માણસ પોતાનું જીવન બચાવી શકે. એવા હનુમાનજી મહારાજના પતિવ્રતાના ભક્તિના, એવા હનુમાનજી મહારાજના સ્મરણ ભક્તિના, કે સ્મરણ ભક્તિમાં કેટલી તાકાત અને શક્તિ છે. આપણે વક્તા શ્રી હનુમાનજી મહારાજના સામર્થ્ય ઐશ્વર્ય પ્રચારના માધ્યમથી આપણા કર્ણપ્રદેશ સુધી ભગવાનના મંત્ર જપના સામર્થ્યનો પ્રભાવ કેટલો છે એ બતાવ્યો હોય છે, બતાવશે. એમાં વધુ નહીં જતાં પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરીએ, હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે હે હનુમાનજી મહારાજ, અમારો આ ભારત દેશનો સમગ્ર માનવ સમાજ, એમાંય અમારો ભારત દેશનો યુવા સમાજ, યુવાન દીકરીઓ ખૂબ જ આદર્શ બને, સંસ્કારી બને, એવી આપ બધા ઉપર કૃપા કરજો. અને હનુમાનજી ધૂન મંડળ દ્વારા જે સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે, તો એ સમગ્ર યુવાનોને, સમગ્ર દાતાઓને, નાના મોટાને બધાને પરમાત્મા વધુને વધુ બળ આપે, શક્તિ આપે ને સામર્થ્ય આપે, એવી ભગવાન સ્વામિનારાયણના, ભગવાન રામચંદ્રજીના ચરણમાં, ભગવાન કૃષ્ણના ચરણમાં, ભગવાન ભોળાનાથના ચરણમાં, હનુમાનજી મહારાજ અને ગણપતિજી મહારાજના ચરણમાં પ્રાર્થનાની સાથે આ કાર્ય ચાલી રહ્યું છે. તો આ કાર્યમાં એ જ કંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રા અને જોથાણ સુરત દ્વારા 11 કીટ આ મંડળને અર્પણ કરવામાં આવે છે, કે જે કીટ જરૂરિયાત બહેનો સુધી પહોંચશે. તમે બધા પહોંચાડી રહ્યા છો, આમ બહુ મોટું કાર્ય કરી રહ્યા છો. તો નાની એવી સેવા શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રા અને સુરત જોથાણ દ્વારા આપ સ્વીકારશો. એ સાથે ભાવથી સૌને જય શ્રી રામ.